હવે વાત કરીશું દિનુ સોલંકીના નિવેદનની। દિનુ સોલંકી ગીર સોમનાથ કલેક્ટર સામે મોરચો માંડ્યો છે। દિગ્વિજયસિંહ જાડેજા સામે દિનુ સોલંકીએ મોટા ધડાકાઓ જે છે તે કરશે। આજે પ્રેસ કોન્ફરન્સ કરીને દિનુ સોલંકી મોટા ખુલાસા કરશે। જી હા, ગઈકાલે દિનુ સોલંકીએ રાજકોટ કલેક્ટરને અરજી આપી હતી। ન્યારી ડેમ પાસે ગેરકાયદે ફાર્મ હાઉસનો આરોપ કર્યો હતો। દિગ્વિજયસિંહે શક્તિસિંહ માટે કામ કર્યાનો પણ તેઓએ આક્ષેપ કર્યો છે। રહીમ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। રહીમ, દિનુ સોલંકીએ ગીર સોમનાથ કલેક્ટર સામે મોરચો માંડ્યો છે। તેમણે દિગ્વિજયસિંહ જાડેજા સામે અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે। સાથે સાથે તેમણે શક્તિસિંહ સાથે મળીને આ સમગ્ર ભ્રષ્ટાચાર આચર્યા હોવાની તેમણે વાત કરી છે। ચોક્કસપણે દીપિકા, જે રીતના વાત કરીએ દિનુ સોલંકીનો જે એક સ્ટેજ ઉપરથી નિવેદન સામે આવ્યું છે ને ત્યારબાદ જે રીતના દિનુ સોલંકી આગળ વધી રહ્યા છે, કારણ કે જે રીતના તેઓ શાંત એટલા માટે બેઠા હતા કે કોડીનાર નગરપાલિકાની ચૂંટણી તેને જે રીતના ચાલી રહી હતી તે માટે થઈને તેઓ પહેલા તેમની પ્રાથમિકતા હતી કોડીનાર નગરપાલિકા કબજે કરવાની। બીજું બાજુ ત્યારબાદ જે રીતના તેમની સ્ટેજ પરનો વિડીયો સામે આવ્યો છે તેમાં ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે શક્તિસિંહ સાથેના સપોર્ટની જે વાત કરવામાં આવી છે અને કોડીનાર જે નગરપાલિકાના તમામ વોર્ડના જે બૂથો છે તે તમામ વોર્ડ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, તેને લઈને પણ તેઓએ તેના ઉપર નિશાન તાક્યું હતું। બીજી બાજુ જે રીતના તાજેતરની અંદર જ ગીર સોમનાથની અંદર ડિમોલેશન કરવામાં આવ્યું છે તેમાં સરકારમાં ગુડ બુકમાં નામ તો લખાવ્યું, પરંતુ હવે કોંગ્રેસની બુકમાં પણ સારું નામ લખાવવા માટે થઈને આ પ્રકારના કાવતરા કર્યાનો આક્ષેપ છે તે કર્યો છે। આજે દિનુ સોલંકી છે તે ગીર સોમનાથની અંદર એક પત્રકાર પરિષદ યોજવાના છે ને મોટા ધડાકા હજી પણ આજે થાય તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। દિગ્વિજયસિંહ સામે જે રીતના મોરચો માંડ્યો છે, ગત રોજ રાજકોટ જિલ્લા કલેક્ટરને જે રીતના આવેદન આપવામાં આવ્યું છે કે તેની 100 કરોડનું ફાર્મ હાઉસ છે તે ન્યારી ડેમના કિનારે છે તેમના દ્વારા બનાવવામાં આવ્યું છે। જ્યારે ઓડામાં તેઓ દ્વારા જે અધિકારી હતા ત્યારે તેમની જ મંજૂરીથી આખું આ મંજૂરી મળી આવવાની વાત કરવામાં આવી છે। એટલે કહી શકાય કે ગેરકાયદેસર બાંધકામોને લઈને સાથે એસીબીની અંદર પણ હવે તૈયારીઓ બતાવી છે કે જે રીતના દિગ્વિજયસિંહ જાડેજા પાસે સંપત્તિઓને લઈને પણ હવે એસીબીની અંદર પણ આગામી સમયમાં ફરિયાદ છે તે કરે તેવી શક્યતા છે। દિગ્વિજયસિંહ જાડેજાના પરિવાર પાસે બેનામી મિલકતોના પણ આક્ષેપો થઈ ચૂક્યા છે। એટલે કહી શકાય કે આજે વધુ જે તે દિનુ સોલંકી દ્વારા એક પત્રકાર પરિષદ છે, લગભગ 11 વાગ્યાની આસપાસ આ પત્રકાર પરિષદ યોજવાના છે અને વધુ ખુલાસાઓ છે તે આજે તેમના દ્વારા કરવામાં આવશે। એટલે કહી શકાય કે જે રીતના ગીર સોમનાથના કલેક્ટર સામે એક બાદ એક છે તે દિનુ સોલંકી દ્વારા આક્ષેપો કરવામાં આવી છે કે કઈ જગ્યાએ શું શું પરિસ્થિતિ છે, કારણ કે જે રીતના ચૂંટણીમાં કલેક્ટર છે દિગ્વિજયસિંહ જાડેજા અને શક્તિસિંહ વચ્ચેની સાઠગાંઠનો જે સ્ટેજ ઉપરથી જાહેરાત થયા બાદ આખો આ વિવાદ છે દિવસે ને દિવસે વકરતો જઈ રહ્યો છે। જી દીપિકા। જી બિલકુલ, આભાર રહીમ વિગત સાથે જોડાયા તે બદલ। એટલે કે આજે દિનુ સોલંકી પ્રેસ કોન્ફરન્સ કરશે અને સૌથી મોટા ખુલાસાઓ હજુ પણ કલેક્ટરને લઈને કરી શકે છે। તો દિનુ સોલંકીએ કરેલા આરોપોની તપાસ માટે સમિતિ રચાઈ છે। ગીર સોમનાથના કલેક્ટર સામેના આરોપોની તપાસ આ સમિતિ દ્વારા કરવામાં આવશે। દિગ્વિજયસિંહ જાડેજા પર દિનુ સોલંકીએ આરોપ લગાવ્યા છે। રાજકોટમાં દિગ્વિજયસિંહનું ગેરકાયદે ફાર્મ હાઉસ હોવાના પણ આરોપ છે। તો દિનુ સોલંકીએ રાજકોટ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે। દિનુ સોલંકીની લેખિત રજૂઆત બાદ તપાસ કમિટીની રચના કરવામાં આવી, ત્યારે તાલુકા મામલતદારને તપાસ સોંપવામાં આવી છે। તો આપણી સાથે ધર્મેશ ફોનો પર જોડાઈ ગયા છે। ધર્મેશ, જે રીતે દિનુ સોલંકીએ કરેલા આરોપોની તપાસ માટે હવે રચના કરવામાં આવી છે અને ગીર સોમનાથના કલેક્ટર પર અનેક ભ્રષ્ટાચારના આરોપ કરવામાં આવ્યા છે, સાથે સાથે તેમનું ગેરકાયદે ફાર્મ હાઉસ હોવાની પણ વાત જે છે તે સામે આવી છે। આજે પ્રેસ કોન્ફરન્સ કરી હજુ પણ મોટા ખુલાસાઓ કરી શકે છે। ગીર સોમનાથની જો વાત કરીએ તો જૂનાગઢના ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વચ્ચે વિજય રથ એટલે કોડીનારમાં નગરપાલિકામાં બહુમતી મળ્યા પછી જે વિજય સભાથી જે વિવાદ સર્જાયો છે અને ડીડી જાડેજા સામે એમણે જે તપાસો માંગી છે એ આખો મામલો રાજકોટ ગઈકાલે પહોંચ્યો હતો અને ગઈકાલે રાજકોટમાં રાજકોટ કલેક્ટર પ્રભો જોશીને દિનુ સોલંકીએ આવેદનપત્ર આપ્યું હતું કે જે ડીડી જાડેજાનું જે ન્યારી ડેમના ડૂબમાં છે
એની તપાસ થવી જોઈએ, જેની અંદાજિત કિંમત 20 કરોડ જેવી થાય છે, તપાસ થવી જોઈએ. આ તમામ અંતર્ગત રાજકોટ કલેક્ટરે તાલુકા મામલતદાર અને ટીમને તપાસ સોંપી છે કે આ કાયદેસર છે ગેરકાયદેસર તમામ તપાસ સોંપાઈ છે. જી આભાર ધર્મેશ વિગત સાથે જોડાયા તે બદલ.